ધંધો જે સમાજને કરવો જોઈએ કરવો જ જોઈએ. હું એમ નથી કહેતો કે હાવ ઢીલું ન પડી જવાય. હા, જેમ તો હોવું જોઈએ. આપણે ભલે તો હવે બાકી અમુક ધંધામાં કાપડની દુકાન વાણીઓ જ સારો લાગે, એમાં આપણે દરબાર બેહીએ તો ઠીક, ભલે ધંધો કરી, બાકી કઈ વાણિયાની કાપડની દુકાન હોય ને તમે 50% વિખાવો ને કાંઈ ન લ્યો તો એ વાણીઓ કઈ બોલશે ને, કાંઈ વાંધો નહીં, 2 દી પછી આવી ગયો, લગભગ તો નેલી માલ આવકમાં થઈ ગયો છે, તમારે જે જોતું લગભગ 3 દી પછી આવી જાય, ભાઈને સાપ આવી ગયો, જે માતાજી હો ટમટાડે ફાવે તો લઈ જાય, છોકરા બધું હકેલી જો. 100% વિખાવો તો એ ચા પાય. એ જગ્યાએ કાનબાપુ આપણી દુકાન હોય અને 50% વિખાવે ને પછી લીધા વગી નો જાય એમ. ઘરાક બારો જાય એમ. હે પેલા ટાકા હકેલ બળીઓ લઈને વેપારી બજારમાં બે બોલો લે હકેલ બેલો હકેલ ખબ ખબ ધોડ્યા આવો. બધો ઘરનો ડાયરો છે એટલે દરબારે ફટાકડાની દુકાન કરી. ફટાકડી તો કેડે હોય જ, એમાં ફટાકડાની દુકાન કરીને 3-4 છોકરા નોકરીએ રાખ્યા ને એ વળી ફટાકડા વેચે ને બાપુ ખુરશી નાખીને બેઠા બજારમાં. જેને એ આને 500 ને બાંધ દે, એટલે કે બાપુ પૈસા, હવે તારી પાસે ક્યાં ખોટા છે, અને ખોટા થાય નહીં એ વાતે ફાઈનલ. બજારમાં આડો કોઈ ન ઉતરાય, આને હાથ છે ને બાંધ. ફટાકડા લાવ્યા ટના ટન આપણે. હવે ઈ શેરીમાં એક વાણિયો રહેતો, ઈ નીકળ્યા, લે શેઠ આવ્યા, એ અને 1000 ના બાંધજો, જય શ્રી કૃષ્ણ નારાયણ બાપુ, અમે વાણિયા જૈન. અરે કે પણ જૈન ફટાકડા લાવ્યા, જૈન ફટાકડા હોય ક્યાંય ભેળે. બુદ્ધિશાળી ને, પણ એને ખબર નથી કે 21મી સદી. બાપુએ કીધું હોય જ ને, ધંધો લઈને બેઠા, જૈન ફટાકડા ન હોય. મને ખબર જ હતી તમે આપણી હેરીમાં રહ્યો છો, માગશો જ તે, સ્પેશિયલ મગાવ્યા, હાજે આવી જાય. 5000 નું બિલ મોકલ્યું અને આખો દી ઓલા છોકરાઓને બેહાડી દીધા, કાગળની ભૂંગળીઓને વાટ્યું ભરાવી દીધું. કાગળની ખાલી ગંધ્રપ વગરની એકલી કાગળની ભૂંગળીઓ ખાલી વાટ્યું, કાગળની ભૂંગળીઓને વાટ્યું. 5000 નું બિલ મોકલ્યું, 5000 આપી દો. આ જૈન ફટાકડા. હવે હેરીમાં રહેવું, જાવું ક્યાં? લીધા. હાજે શેઠના છોકરા ફટાકડા ફોડતા હતા, ફૂટે હું સુર એટલું થાય. તો શેઠ કાર્ટૂન લઈને દુકાને આવ્યા કે બાપુ આમાં એકે ફૂટતો નથી, તો કે જૈન છે અહિંસામાં માને, એમાં ધડાકા ફડાકા ન હોય. શેઠ ગામ મૂકીને મુંબઈ રહેવા વયા ગયા. હવે તો બુદ્ધિ બધે આવી ગઈ. હકીકત કાંઈક નું કાંઈક આમ પછી રોલટા હતા. હું તો ખરેખર હોટલની ચા જ ન પીતો, આશ્રમ ભળ્યો નથી, ગાડી લીધી નથી. બાપુ બેઠા બેઠા ગાંધો છોડ, આવ માયા આવ, ક્યા બાત હૈ, કહા ગાંગર ને ગયે થે, ગાંગર ને કયો ન્યા હું તો વાંધો નહીં, દેવિયા કોણ થી ગાને में. वाह 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 बापू वाह, वो बढ़िया गाती है, अच्छा है, हमको भी प्रोग्राम करने का है, एक दिन बुलाओ सबको. આપણે કે બાપુ તમે ભજન કરો ને તમારે શું પ્રોગ્રામ કરો? અરે બેટા વંડી કરને કા હે, ડંકી મૂકને કા હે. તો વાડી આવી આવવાની, વંડી ડંકી બધું છે. બહુ સરસ છે. અને વળી પાછા દરેક સંતો પોતપોતાનું કાર્ય કરે છે, એ પણ પ્રણામ. કોઈ અંગ ક્ષેત્ર ચલાવે છે, કોઈ ગૌશાળાઓ ચલાવે છે, કોઈ સ્કૂલો ચલાવે છે, કોઈ હોસ્પિટલો ચલાવે છે. હમણાં તો નવું નીકળ્યું છે, યોગા એ સીડ્યા છે. સવારમાં ટીવી ચાલુ કરો, 2-3 બાપુ વળખાતા હૂફ હૂફ હૂફ. આપણે એમ થાય કે ઊભી ઉધર થઈ છું હું વાળા છે. આ ખરેખર યોગા સારું છે, ઘણા બિચારા હાજા થઈ ગયા છે. હાજા છે એના જ નામ આવ્યા હોય ને ભાઈ.
આ ફાવે તો યોગા કરવા, બાકી ભગવાને વળ ખાવા શરીર ના આપ્યું. ઘણા તો રહોડામાં આમ ટાટિયા હલવાડીને પીડ્યા હોય, તો ઓલ પણ સોપડીનું પાનું ફરી ગયું હોય. બેટા જો જોઈએ હવે મારે શું કરવાનો? ના છોકરો પૂછે પપ્પા કેટલા પેજ નંબર? હવે પેજ નહીં પૂરું થાય બાપનું. કેવા યોગાની સાહેબ. એક જગ્યાએ એવું ગયો પ્રોગ્રામમાં, બાયું બેઠું બેઠું નખ ઘચ્યું. બોલો બેનો શું કરો છો? મને કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસે તો વાળ વધે ને કાળા થાય. હું કહું આ કોણ? બીજું હું? તે બધું બાયું નખ ઘચ્યું છું, પણ એક બેન નખ નહોતા ઘસતા. એક બેન તો આમ બેઠા. બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછું મળી ઉગવા. લ્યો કરો, લ્યો સાળો લ્યો. એલા ન કરાય ઈ ધંધો, પણ માને નહીં એનું શું કરો તમે? બહુ સરસ. હું તો રામદેવજી મહારાજ ઇન્ટરવ્યુ જોતો હતો હમણાં. તો બધા નીકળ્યા હતા ગામડે ગામડે, પાછો વળે હકેલાઈ ગયું. પણ સારું એ મહાત્મા મને ગમ્યા. કાળું નાણું લાયેંગે. पास इंटरव्यू लेते हैं तब जो बहन जी कहाँ से आई है? कि बाबा मैं हैदराबाद से आई हूँ। अच्छा क्या तकलीफ है? बाबा मुझे कैंसर था। अच्छा देखो देखो कैंसर खत्म हो गया योगा से। अच्छा अब कौन कौन आई? कि मैं और मेरी सास। अच्छा आपकी सास किधर है? कि मेरी सास तो बाहर है। बाहर क्यों है? कि बाबा आपने बोला था ना सास को बाहर छोड़ो। हाँ योगा હું મળ્યો છું એક બે વાર મળ્યો રામદેવ. એ મોજી માણસ છે, એમાં કઈ ઘટે નહીં. જોઈ તો મજા આવે. એના શરીરને જે હેરખ્યું ન કરીએ ક્યાં એની જે આવી એ કઈ ક્યાં ઉઘડે છે. એને વધારે યોગા થઈ ગયા. હું કરો તમે? એટલા બધા સંતો છે આપણે, એટલા બધા પ્રવચનો આપે છે સમાજને હાથી એ કેળવણી માટે જે કઈ કાર્ય કરે તો ઠીક હું હશે આપણે આનંદ કરાવું, પણ એ કેટલા બધા સંતો રોજ પ્રવચનો. તમે જુઓ તો ટીવી ચાલુ કરો કેટલા ભાષણો, કેટલા પ્રવચનો, અને બધા આપણને જીવન જીવવા શીખવાડે. લ્યો આમ જીવો, આમ જીવો. બધાને સાંભળી લઈને ભાઈ આપણે એમ થાય કે આમાં હાસું કેમ જીવવું? બધા નોખું નોખું જ કે. એમાં હમણાં દિશામાં આવ્યા પછી તો બાયુ નો ઉપાડો થયો. પાણી ન મગાતા સાહેબ, આપણે કઈ પાણી લાવી જતા હું છે ને અમને થોડી ખબર હતી કે તને કમકમાટ ચાલુ હતો. એક બેન ધૂણતા હતા કે કોણ છો? તક દશામાં પણ કે એક બેન આમ ધૂણતા હતા. તમે કોણ? તક હું એની હાંડડી લે લડી જ લેવું એને કોણ ના. આવું સતયુગમાં જોવા મળે ખરું? ન જોવા મળે. કળયુગમાં જ આવું જોવા મળે. ભાવે કે ભાવે તમે એનું નામ સ્મરણ કરશો તો એ સમાજ દોડીને આવશે. દુખી તો બધા છે જ. ભેહું નો દોવા દેતી એના દોરા, ભેહને દોરાને હું લેના દેના એમ આવે મજા. બેન બાયુ ધૂણતા હોય ને આખું ગામ પગે લાગતું એ માં પણ હલવાઈ કોણ? એનો ઈ અધપાળી નાખો બીજાને કહેતા લાઈનમાં પગે લાગવાનું હાલે રાખવાનું ભાઈ. એ ભાઈ જોડા બારા કાઢો ને ભાઈ. એ ભાઈ પવન આવવા જાય ગરમી થી મરી જાય તમારી માં. પાછો એક કરો એ એકલો એકલો બબડે. હું મારા બાપાને નાદ પાડતો હતો એ દેહમાં લગ્ન જ ન કરાય. અમારી હાથ પેઢીમાં કોઈ ધૂણ્યું નથી. ઘરમાં ગોલકી કરી ભલામણ. સાહેબ હાવ ખોટું હોય એમ નથી કેતો. હું આગળ બાપુ ત્યાં બેઠો હતો અત્યારે
આત્માનંદજી બાપુ મને કે મારે ગુવાહાટી થોડાક દી પછી જવું છે. એટલે મને યાદ આવી ગયું, મેં બાબુ ગુવાહાટી જાવ તો મારે થોડુંક કામ છે. મને કે કેમ? મેં કીધું મારે ભાઈ ગાડી હાકે ને કાનો, એના કાકાનો દીકરો મિલિટરીમાં રિટાયર થઈ ગયો ને એના